વડોદરા ફાયર વિભાગને 16 વાહનોની ઘટ પડી છે। ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપેલા 16 વાહનો 15 વર્ષ જૂના છે। કેન્દ્ર સરકારના જૂના વાહનો જપ્ત કરવાના નિયમની અસર અહીં દેખાઈ છે। માત્ર 6 થી 7 હજાર કિલોમીટર ફરેલા અગ્નિશમન વાહન ભંગાર બન્યા છે। આરટીઓમાં રીપાસિંગ ન થતા વાહનો મૂકી રાખવા પડ્યા છે। ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્ક્રેપ કરે તો નવા વાહનો મળી શકે છે। જે પ્રમાણે વડોદરા અને એની આજુબાજુના જે વિસ્તારોમાં ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઇન્ડસ્ટ્રીયલ આવી રહી છે, તો ખરેખર આ જે 16 જેટલા વાહનો છે એ ખરેખર ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। પરંતુ સરકારની નીતિના કારણે કે 15 વર્ષ જૂની ગાડી હવે નહીં ચાલે, એના કારણે આ જે 16 જેટલી ગાડીઓ છે એનું રીપાસિંગ નથી થઈ રહ્યું। આરટીઓમાં જાય છે તો આરટીઓ સરકારના જ નિયમો આગળ ધરી અને આને પાસ નથી કરી રહી, જેના કારણે ખરેખર 16 જેટલી ગાડીઓ વડોદરા કોર્પોરેશન ફાયર બ્રિગેડને જે નુકસાની થઈ રહી છે એ ખરેખર નુકસાની તો વડોદરા જનતાની જ છે। કેન્દ્ર સરકારના જૂના વાહનો કન્ડમ કરવાના જે નિયમો છે તેને લઈને વડોદરાના ફાયર વિભાગને 16 જેટલી ફાયર વિભાગની ગાડીઓની અછત પડી રહી છે। તમે જોઈ શકો છો કે આ દરજીપુરા વિસ્તારમાં જે ફાયર સ્ટેશન આવેલું છે ત્યાં આગળ 16 જેટલી ગાડીઓ છે તે ધૂળ ખાઈ રહી છે। તે તમે જોઈ શકો છો કે કેન્દ્ર સરકારના જે આ જૂના વાહનો છે તેને કન્ડમ કરવાના નિયમોથી વડોદરાના ફાયરને 16 જેટલી વાહનોની ઘટ પડી રહી છે। ત્યારે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટે આપેલા 16 જેટલા વાહનો છે તે 15 વર્ષ જૂના છે, તે અત્યારે હાલ તે ધૂળ ખાઈ રહ્યા છે। માત્ર 6 થી 7 હજાર કિલોમીટર ફરેલા આ જે વાહનો છે તે અત્યારે હાલ ધૂળ ખાઈ રહ્યા છે। આરટીઓમાં રીપાસિંગ ના થવાના કારણે આ વાહનો છે તે અહીંયા ફાયર વિભાગની જે ઓફિસ આવેલી છે, જે સ્ટેશન આવેલું ત્યાં આગળ ધૂળ ખાઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે વડોદરામાં જે મોટી હોનારત થશે ત્યારે આ વાહનોને શું કામમાં લાગશે તેવું લોકો કહી રહ્યા છે। લોકોની માંગ છે કે વહેલી તકે આ વાહનોનું રીપાસિંગ કરવામાં આવે અને તેને ઉપયોગમાં લેવામાં આવે। જ્યારે મોટી દુર્ઘટના ઘટશે ત્યારે આ વાહનો કામ લાગી શકે છે। ત્યારે વડોદરાના નાગરિકોની પણ માંગ ઉઠી છે। ત્યારે ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ નિર્ણય કરી રહે આ વાહનોને સ્ક્રેપ કરીને નવા વાહનો લાવવા માટે પણ માંગણી કરી છે। ત્યારે કેન્દ્ર સરકાર અને વડોદરા વીએમસી અને ફાયર વિભાગની સંકલનના અભાવના કારણે આ વાહનોની પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો। ત્યારે લોકોની માંગ છે કે વહેલી તકે આ જે ફાયર બ્રિગેડના વાહનો છે તેને જલ્દીમાં જલ્દી રીપાસિંગ કરવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે। ડીકે સોલંકી, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, વડોદરા।